મિત્રો ઓનલાઈન શિક્ષણમાં બધાનું સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ એસપીસી વિષયની અંદર આપણે વિભાગ 2 ની અંદર એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં ચેપ્ટર નંબર 5 નિયમનપત્ર વિશે ચર્ચા કરી રહ્યા છે। હવે આ ચેપ્ટરની અંદર આપણે અગાઉ ટેબલ નંબર એફ જોયું, એટલે કે ટેબલ જે એફ આવે છે એ જોયું, જેમાં શેર મૂડીથી મર્યાદિત જવાબદારી કંપની હોય અને જેને શેર હોય એવી કંપનીએ ટેબલ એફ એનો ઉપયોગ કરવો પડે જ્યારે કંપની સ્થાપના કરવામાં આવે છે। ત્યાર પછી આપણે ટેબલ જીનો ઉપયોગ કર્યો કે કોઈ પણ કંપની છે એ બાંહેધરીથી મર્યાદિત કંપની છે અને એ કંપનીએ શેર મૂડી બહાર પાડી છે, એના માટે આપણે ટેબલ જી જોયું હતું, બરાબર। ત્યાર પછી આપણે ટેબલ જેનો ઉપયોગ કર્યો હતો કે જે કંપની અમર્યાદિત જવાબદારીવાળી છે અને એવી કંપની પાસે શેર મૂડી પણ છે, તો એવી કંપની પાસે આપણે ટેબલ જેનો ઉપયોગ કર્યો હતો। હવે આપણે આવેદનપત્રની અંદર જે ટેબલ આવે છે એ પ્રમાણે નિયમનપત્રની અંદર પણ આપણે વિવિધ પ્રકારના જે ટેબલ આવે છે એનો આપણે અભ્યાસ કર્યો છે। એમાં સૌપ્રથમ પહેલાં ટેબલ એફ, ત્યાર પછી જી, એચ, આઈ અને જે, બરાબર। આટલા ટેબલ આપણે 5 ટેબલ અહીંયા નિયમનપત્રની અંદર અભ્યાસ કરવાનો છે। એમાં ટેબલ એફ છે એ જો કોઈ પણ કંપની શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી હોય એના માટે લાગુ પડે છે। ટેબલ જી બાંહેધરીથી મર્યાદિત જવાબદારી કંપની જેને શેર મૂડી પાડી હોય એને ટેબલ જી લાગુ પડે છે। અને ટેબલ આઈ જોઈ લીધું આપણે, એમાં શેર મૂડીથી અમર્યાદિત જવાબદારી કંપની જેમાં શેર મૂડી હોય છે એવી કંપની માટે આ લાગુ પડે છે। હવે આની અંદર આપણે 2 ટેબલ જોવાના છે, ટેબલ એચ અને ટેબલ જે। હવે અહીંયા સામ્યતા એટલી છે આ બેની અંદર કે ટેબલ એફ, જી અને આઈ એની અંદર શેર મૂડી છે, બરાબર। શેર મૂડી કંપનીએ બહાર પાડી એટલે કે શેર હોય, બરાબર। જ્યારે ટેબલ એચ અને ટેબલ જેની અંદર શેર મૂડી ન હોય એટલે કે શેર ન હોય, શેર બહાર ન પાડ્યા હોય, બરાબર। જે કંપનીએ શેર બહાર પાડ્યા ન હોય એના માટે ટેબલ એચ અને ટેબલ જે લાગુ પડે છે કંપની પ્રમાણે આપણે જોતા જઈએ। અને જે કંપનીએ શેર બહાર પાડ્યા હોય એમાં જો સામાન્ય શેર મૂડીથી મર્યાદિત કંપની હોય તો એના માટે ટેબલ એચ લાગુ પડશે, એફ લાગુ પડશે। જે કંપની બાંહેધરીથી મર્યાદિત હોય અને શેર મૂડી હોય ટેબલ જી લાગુ પડશે। અને જે પણ કંપની અમર્યાદિત જવાબદારી હોય અને શેર બહાર પાડ્યા હોય એને આઈ લાગુ પડે, બરાબર। તો જોઈએ આપણે કે ટેબલ એચ કઈ કંપનીને લાગુ પડે, બરાબર। આપણે એનો અભ્યાસ કરીએ તો સૌપ્રથમ પહેલાં કઈ કંપની લાગુ પડે એને જોઈ લઈએ તો બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બરાબર। એટલે અહીંયા કંપનીના સભ્યોએ ગેરંટી આપવી પડશે, એટલે કે બાંહેધરી આપવી પડશે અને એ પણ કેવી મર્યાદિત, બરાબર, નિશ્ચિત કરેલી જવાબદારી, એવું નહીં કે આટલું હોવું જોઈએ, બરાબર। સામાન્ય રીતે જો તો અહીંયા કોઈ વ્યક્તિ આવી કંપનીમાં સભ્ય બનવા માંગતો હોય તો એ વ્યક્તિ જરૂરિયાત પ્રમાણે કંપની જે નક્કી કરે પ્રમાણે 10,000 રૂપિયા આપીને અથવા તો નિશ્ચિત રકમની બાંહેધરી આપી અને કંપનીનો સભ્ય બની શકે છે, બરાબર। એટલે કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી કંપની જેણે શેર બહાર પાડ્યા ન હોય, બરાબર, એમાં શેર ન હોય, માત્ર ને માત્ર સભ્યપદ પ્રાપ્ત થાય, એની અંદર શેર પ્રાપ્ત થતા નથી, આવી જે કંપની હોય એને ટેબલ એચ લાગુ પડે છે, બરાબર। બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર મૂડી બહાર પાડી હોતી નથી, બરાબર। અહીંયા એક વિશેષ ભાર મૂકવાનો છે, જેને શેર બહાર ન પાડ્યા હોય તો શેર મૂડી બહાર ન પાડી હોય એવી કંપની છે એને ટેબલ એચ લાગુ પડશે, બરાબર। હજી પણ એકવાર, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર બહાર પાડ્યા ન હોય અથવા તો શેર ન હોય એવી કંપનીને ટેબલ એચ લાગુ પડશે, બરાબર। હવે આગળ જોઈએ, જે કંપનીના સભ્યોની જવાબદારી કંપનીને સમેટી લેવાના સંજોગોમાં ઊભી થાય ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતોમાંથી જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય તેટલી પૂરતી જ મર્યાદિત હોય તેવી કંપનીને બાંહેધરીથી મર્યાદિત જવાબદારી કંપની કહેવાય છે, બરાબર। એટલે કે આપણે અગાઉ પણ આ વાતની ચર્ચા કરી છે કે કોઈપણ કંપનીની અંદર 2 પ્રકારની જવાબદારી હોય છે, એક હોય છે મર્યાદિત અને બીજી હોય છે અમર્યાદિત, બરાબર। જ્યારે કંપનીની જવાબદારી મર્યાદિત હોય તો જ્યારે પણ કંપની સમેટી લેવામાં આવે એટલે કે કંપની બંધ કરવામાં આવે, એટલે કંપની બંધ કરતાં પહેલાં એક સામાન્ય હિસાબ હોય છે કે કંપની પાસે જેટલા પણ દેવા હોય એ ચૂકવવા પડે,
બરાબર, જેટલી પણ એની જવાબદારી હોય એ કંપની ચૂકવવી પડે અને જેટલી પણ મિલકતો છે એ વેચી લે. હવે જેટલી પણ મિલકતો વેચાઈ જાય, ઉદાહરણ તરીકે કંપની પાસે ₹25 લાખનું દેવું છે, બરાબર, 25 લાખ રૂપિયાનું દેવું છે કંપની પાસે. કંપની પાસે 20 લાખ રૂપિયાની મિલકતો છે, બરાબર, કંપની પાસે 20 લાખ રૂપિયાની મિલકત છે. કંપનીની તમામ મિલકતો વેચી દેવામાં આવે ક્યારે? જ્યારે કંપની સમેટી લેવામાં આવે, કંપની ફડચામાં જાય અથવા કંપની બંધ કરવામાં આવે ત્યારે કંપની પાસે ઉદાહરણ તરીકે 20 લાખ રૂપિયાની મિલકતો છે. આ 20 લાખની મિલકતો વેચ્યા પછી પણ 5 લાખ રૂપિયા ઘટે છે, બરાબર, દેવું ચૂકવવામાં હજુ પણ 5 લાખ રૂપિયાની ઘટ પડે છે, એટલે કે ઓછા પડે છે. તો આ વધારે જે 5 લાખ છે એ સભ્યોએ આપવા પડશે નહીં. અહીંયા કોઈ જવાબદારી સભ્યોની રહેતી નથી કે જ્યારે કંપની મર્યાદિત જવાબદારીવાળી હોય છે, બરાબર, એટલે કે કંપનીએ જે પણ નાણાં ભર્યા છે એ બધા નાણાં ચૂકવવાની અંદર જતા રહેશે. કંપનીની મિલકતો જે છે એ દેવું ચૂકવવામાં વપરાઈ જશે, પણ છતાં પણ જો દેવું ચૂકવવા માટે રકમ ઓછી પડે તો અહીંયા જવાબદારી મર્યાદિત હોવાથી આ વધારાના 5 લાખ છે એ જે તે વ્યક્તિએ માંડી વળવા પડશે, બરાબર, એટલે કે જે બે વ્યક્તિ કંપની પાસે નાણાં માંગતો હશે એને બાકીના 5 લાખ છે એ મળશે નહીં, અથવા તો પછી આગળ કોઈ એવું પ્રકારનું સેટિંગ થાય તો આપવામાં આવશે, પણ હાલ પૂરતા નાણાં આપવામાં આવશે નહીં, બરાબર. આ પ્રકારની જે જવાબદારી હોય એને આપણે મર્યાદિત કહીએ છીએ. પણ હવે આપણે અમર્યાદિતની વાત કરીએ તો અમર્યાદિતની અંદર એવું થાય કે 25 લાખના દેવાની સામે 20 લાખ રૂપિયાની મિલકત છે. 20 લાખની મિલકત વેચ્યા પછી 20 લાખ રૂપિયા જે આવે છે એમાં 5 લાખની ઘટ પડી, તો આ જે 5 લાખ રૂપિયા છે ને એ જો અમર્યાદિત જવાબદારીવાળી કંપની હશે તો એના જે સભ્યોએ જે પણ બાંહેધરી આપી છે કે શેર ખરીદ્યા છે એને 5 લાખ રૂપિયા પોતાની અંગત મિલકત વેચીને પણ લાવવા પડશે અને કંપનીને આપવા પડશે અને કંપનીનું દેવું ચૂકતે કરવું પડશે, બરાબર. આટલો તફાવત મેન છે એની અંદર, બરાબર. એટલે આપણે આ વસ્તુ જોવાની છે. એટલે જ્યારે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે એનો મતલબ એવો થયો કે કંપની જ્યારે સમેટી લેવામાં આવે ત્યારે કંપનીની જે પણ મિલકતો જે છે એમાં દેવું ચૂકતે કરી આપવાનું. જો કોઈ ઘટ પડે તો એમાં વ્યક્તિગત જવાબદારીની સભ્યોની હોતી નથી, બરાબર. આ ખાસ બાબત એટલી છે. હવે આગળ જોઈએ, કંપનીની ધંધાની જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે, બરાબર. આગળ જોઈએ અહીંયા, જેમાં નીચે મુજબની વિગતો સમાવવામાં આવે છે. અમુક વિગતો જે છે એ જો ટેબલ H તમે સ્વીકાર કરતા હોય તો તમારે આટલી 8 વિગતો જે છે એનો ઉપયોગ તમારે નિયમનપત્ર બનાવતી વખતે કરવો જોઈએ. એમાં સૌપ્રથમ પહેલાં જોઈએ તો સભ્ય સંખ્યા છે, બરાબર. સભ્ય સંખ્યા કેવી રીતે હોય છે કે જ્યાં ટેબલ H ઉપયોગ થાય છે. ટેબલ H ક્યાં ઉપયોગ થાય છે કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી કંપની છે જેને શેર મૂડી હોય નહીં એવી કંપની માટે. તો સભ્ય સંખ્યા કંપનીના રજિસ્ટ્રેશન માટે એટલે કે કંપની સ્થાપના કરવા માટે સભ્ય સંખ્યા 100ની, બરાબર, 100ની જરૂરી હોય છે. કંપનીની ધંધાની જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં વધારો કરી શકાય છે, બરાબર. જો આવી કંપની સ્થાપના કરી હોય તો ત્યાં ઓછામાં ઓછા 100 સભ્ય જોઈએ, 100 સભ્યો, બરાબર. મિનિમમ 100 સભ્યો જો હોય તો જ આવી કંપનીની તમે સ્થાપના કરી શકો છો. અને કંપનીના સંચાલકોને અનુકૂળતા જણાય કે જરૂરિયાત જણાય એ પ્રમાણે સભ્ય સંખ્યાની અંદર વધારો કરી શકે છે, ઘટાડો કરવાનો નથી, બરાબર. એટલે આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલો નિયમ જે છે નિયમન પત્રની અંદર લખવાનો છે કઈ કંપનીમાં બાંહેધરીથી મર્યાદિત જવાબદારી કંપની કે જેમાં શેર મૂડી હોતી નથી એને ટેબલ H લાગુ પડે છે. એમાં ટોટલ 8 વિગતોમાં પહેલી વિગત છે એ પહેલી વિગતની અંદર સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 100 હોવી જોઈએ અને જરૂરિયાત પ્રમાણે અંદર વધારો કરી શકાય છે, ઘટાડો નહીં, બરાબર. આગળ જોઈએ સામાન્ય સભા. સામાન્ય સભા સિવાયની બધી સભાઓ ખાસ સભા ગણાશે, બરાબર. હવે કંપનીની સામાન્ય સભા એટલે શું? તો સામાન્ય સભા એટલે કંપનીનું જે નાણાકીય વર્ષ પૂરું થાય છે, ઉદાહરણ તરીકે કંપનીનું નાણાકીય વર્ષ છે એ 1/4/2020 શરૂ થતું હોય તો 31/3/2021 પૂરું થાય, બરાબર. એટલે કે 31મી માર્ચ 2021ના રોજ એનું સામાન્ય જે નાણાકીય વર્ષ છે પૂરું થતું હોય છે. આપણે નાણાકીય વર્ષ છે એ 1 એપ્રિલથી શરૂ કરીએ છીએ, બરાબર. તો 1 એપ્રિલ 2020થી નાણાકીય વર્ષ શરૂ થયું હોય એ 31 માર્ચ 2021 પૂરું થાય, બરાબર. હવે આ જે નાણાકીય વર્ષ પૂરું થયું છે એમાં કંપનીએ ખર્ચ કેટલા કર્યા અને કંપનીને આવક કેટલી થઈ, બરાબર. એના સભ્યોને જણાવવું પડે. સભ્યો એટલે કે જે લોકો કંપનીમાં રોકાણ કરે છે, જેમાં શેરમાં રોકાણ કરે છે એ લોકોને જણાવવું પડે. તો એના માટે કંપની શું કરશે? એક સભા યોજશે એટલે કે મિટિંગ બોલાવશે,
બરાબર. આ મિટિંગ દરેક કંપનીએ બોલાવી ફરજિયાત છે. એ પછી ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, નાની કંપની હોય કે મોટી હોય, એ ગૌણ કંપની હોય કે શાસક કંપની હોય, બરાબર, દરેક કંપનીએ આ સભા બોલાવવી અનિવાર્ય છે. વર્ષની અંદર એકવાર સભા બોલાવવી પડે. તો આવી કંપનીની અંદર વર્ષની અંદર જે એક સભા બોલાવવામાં આવે છે, એ સભા સિવાયની કોઈ સભા હોય તો એને આપણે કેવી સભા કહીશું? ખાસ સભા તરીકે સંબોધીશું, બરાબર. એને આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ તરીકે ઓળખીશું. આગળ એનો પ્રશ્ન આવશે, એમાં ચર્ચા કરીશું વિશેષ, બરાબર. આગળ નંબર 3ની અંદર સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો, બરાબર. એટલે કે સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો, એમાં ક્વોરમ કેટલી હોવી જોઈએ, પ્રોક્સીનો ઉમેરો થાય છે કે નહીં, કયો ઠરાવ ખાસ ઠરાવ છે, કયો ઠરાવ સામાન્ય ઠરાવ છે, બરાબર, કયો નિર્ણય ક્યારે લેવાનો, બરાબર, વગેરે જે નિયમો છે એની વાત કરવાની હોય છે. એના પછી આગળ જોઈએ સભા સ્થગિતતા અંગેની વિધિ, બરાબર. એટલે કે એડજોર્ન કરવી, એટલે કે મિટિંગ છે એને સ્થગિત કરવી, એટલે કે રદ નહીં કરવાની પણ અમુક સમય માટે રદ કરવાની, બરાબર. જેમ કે સભ્ય સંખ્યા ન થાય તો રદ કરવામાં આવે, બરાબર. કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો રદ કરવામાં આવે. સભાની અંદર કદાચ એવું થાય કે ચર્ચા વિચારણા છે વાદ વિવાદમાં પરિવર્તે, બરાબર, તો સભા રદ કરવામાં આવે. વગેરે જેવા જે નિયમો છે, ક્યારે સભા રદ કરવી વગેરે નિયમ છે એ પણ અહીંયા લખવાના છે, બરાબર. એના પછી આગળ મતાધિકાર અંગેના નિયમો, બરાબર. એટલે મતાધિકાર અંગેના નિયમો સામાન્ય રીતે શું છે કે સભ્ય સંખ્યા છે, બરાબર. અહીંયા સભ્ય સંખ્યા આપણે જોઈએ તો આવી કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 100 હોય છે, બરાબર. તો ઉદાહરણ તરીકે 100 સભ્ય છે તો 100 સભ્ય હાજર રહે અને 100 સભ્ય છે એ અહીંયા મત આપે, બરાબર. એક સભ્ય છે એને જે મત આપવાનો છે, મત આપે એ પ્રમાણે પોતાના મતના અધિકારો મળે, બરાબર. એક સભ્ય એટલે એક મત, બરાબર. પહેલાંમાં કેવું હતું શેરમડીની અંદર કે એક શેર એટલે એક મત, બરાબર. કોઈ વ્યક્તિ 1000 શેર ખરીદે તો 1000 મત મળે, કોઈ વ્યક્તિ 5 શેર ખરીદે તો 5 શેર મળે, બરાબર. પણ અહીંયા એવું નથી. અહીંયા જે પણ વ્યક્તિ બાંહેધરી સ્વીકારે છે એને એક શેર આપવામાં આવે અને એક મત આપવામાં આવશે, બરાબર. એનો અધિકાર કેટલો? માત્ર એક જ મત આપવાનો, બરાબર. એટલે એ વાત છે અહીંયા. પછી આગળ જોઈએ 6ઠાની અંદર તો સંચાલક મંડળ અને તેમની સભાઓ અંગેનું નિયમન, બરાબર. સંચાલક મંડળ અને તેમની સભા, કંપનીની અંદર સંચાલક મંડળમાં કેટલા સંચાલકો રહેશે, બરાબર, કોણ કયો સંચાલક છે અને એ અંગેના એમની સભા અંગેના નિયમો, બરાબર. કંપનીની અંદર સામાન્ય સભા વર્ષની અંદર એક જ વાર હોય છે અને કંપનીમાં સંચાલક મંડળની સભા વર્ષની અંદર ઓછામાં ઓછી 4 હોય છે, એટલે ત્રિમાસિક એક સભા, બરાબર. ફરજિયાત પ્રમાણે ત્રિમાસિક એક સભા 180 દિવસના ગાળાની અંદર એક સભા થઈ જવી જોઈએ, બરાબર. એટલે આવી રીતે કંપની છે એ સભા આયોજનનું કામ કરે છે, જેને આપણે સંચાલક મંડળની સભા કહીશું, બરાબર. અને આગળ મુખ્ય વહીવટી અધિકારી, બરાબર, એટલે કે જેને આપણે CEO તરીકે ઓળખીએ છીએ એની વાત છે. કંપનીની અંદર મેનેજર પણ હોય છે, મેનેજરની વાત છે. કંપની સેક્રેટરી, આ બધા નામો આપણે જોઈ ગયા તો આપણને બીજા ચેપ્ટરની અંદર KMPમાં ખબર છે, બરાબર. કંપનીની અંદર મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, આ બધા એમના નામ છે. અને મુખ્ય વિત્ત અધિકારી એટલે કે CFO, કંપનીની અંદર જે ફાઇનાન્સનો મુખ્ય અધિકારી હોય CFO, એટલે કે મુખ્ય ફાઇનાન્શિયલ અધિકારી, બરાબર છે, ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે. તો CFO પણ છે, બરાબર. તેમની નિમણૂક, એટલે આ બધા વ્યક્તિઓ જે અધિકારીઓ છે, મુખ્ય કંપનીના સંચાલકો જે છે એમની નિમણૂક કેવી રીતે કરવાની, તેમની બરખાસ્ત કેવી રીતે એટલે એમને દૂર કેવી રીતે કરવાના, બરાબર. એમને પોતાના પદ પરથી દૂર કેવી રીતે કરવાના એ અંગેના નિયમો વગેરે જે નિયમો છે એ પણ આપણે નિયમન પત્રમાં દર્શાવવા જોઈએ, ટેબલ Hનો ઉપયોગ કરતા હોય ત્યારે. અને છેલ્લે સામાન્ય મોહર અંગેના નિયમો, બરાબર. કંપનીનો જે લોગો હોય છે, કંપનીનો જે સિક્કો હોય છે, એ સિક્કાનો ઉપયોગ કોણ કરશે, બરાબર. શું કંપનીનો મુખ્ય વહીવટી અધિકારી કરશે, કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર કરશે, મેનેજર કરી શકે છે, કંપની સેક્રેટરી કરી શકે છે, મુખ્ય વિત્ત અધિકારી, બરાબર. આમાંથી કોણ કેવો વ્યક્તિ છે જે કંપનીનો જે લોગો છે એટલે કે જે કંપનીની મોહર છે, સામાન્ય મોહર, બરાબર, કોમન સીલ જેને કહેવામાં આવે છે અંગ્રેજીમાં, આ કોમન સીલનો ઉપયોગ કોણ કરી શકશે એ અંગેના નિયમો પણ આપણે નિયમન પત્રની અંદર દર્શાવવા જોઈએ, બરાબર. ક્યારેક દસ્તાવેજો બનાવવાના છે, એક કંપની અન્ય કંપની સાથે કરારો કરે, સરકારી વિભાગો સાથે કરાર કરવાનો હોય, બરાબર, સરકારી વિભાગો સાથે કોઈ વાતચીત કરવાની હોય, વગેરે બધી પ્રવૃત્તિઓ માટે તમારે આ સામાન્ય મોહરનો ઉપયોગ કરવો પડે, બરાબર. તો સામાન્ય મોહરનો ઉપયોગ કરવાનો અધિકાર કોને આપવો એ પણ નક્કી અહીંયા નિયમન પત્રના આધારે કરવામાં આવે છે, બરાબર. તો આ પ્રશ્ન છે એ પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો હોય છે, 5 ગુણની અંદર મોટાભાગે પૂછાતો હોય છે. એટલે આ ટેબલ Hમાં કઈ વિગતો કઈ કંપનીને લાગુ પડે આ ઉપરાંત પૂછે કે ટેબલ Hમાં કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે, તો ટેબલ Hની અંદર ટોટલ 8 વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. સભ્ય સંખ્યાથી માંડી અને સામાન્ય મોહર અંગેના નિયમો સુધીના ટોટલ 8 જે નિયમો છે એ જે કોઈ કંપની
બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી હોય અને એને શેર મૂડી બહાર ન પાડી હોય એવી કંપનીને ટેબલ એચ લાગવું પડે, બરાબર. એની જવાબદારી કેવી હોય? મર્યાદિત જવાબદારીવાળી હોય. અને એક કંપનીનું નિયમનપત્ર જ્યારે બનાવવામાં આવે છે ત્યારે આટલા 8 નિયમો છે એનું પાલન અને એનો સમાવેશ આપણે નિયમનપત્રમાં કરવાનો છે, બરાબર. તો આ પ્રશ્ન જે છે એ આપણે વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી રાખીશું. પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન છે એ આપણે નિયમનપત્રના ટેબલ જે આવે છે એમાં એ સિરીઝનો પ્રશ્ન છે. આ પ્રશ્નની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે પૂછ્યું છે કે ટેબલ જે કઈ કંપનીને લાગુ પડે, બરાબર. ટેબલ જે કઈ કંપની લાગુ પડે તો અહીંયા આપણે પહેલાં આવેદનપત્રના ટેબલ છે એનો થોડોક ઉલ્લેખ કરીએ. આવેદનપત્ર અને એની નીચે નિયમનપત્ર, બરાબર. તો આવેદનપત્રના ટેબલ A, B, C, D અને E, બરાબર. આટલા ટેબલ આપણે આવેદનપત્રને ભણીએ છીએ કે ભાઈ કંપનીના પ્રકાર પ્રમાણે આ આવેદનપત્રના ટેબલ લાગુ પડે છે. પછી નિયમનપત્રની અંદર પહેલું ટેબલ આપણે F ભણી ગયા. આ ટેબલ F છે એનો ઉપયોગ શેર મૂડીથી મર્યાદિત જવાબદારી કંપની છે એના માટે કરવામાં આવે છે. પછી ટેબલ Gનો ઉપયોગ કર્યો આપણે, બરાબર. આ કંપનીની અંદર જે બાહેધરીથી મર્યાદિત કંપની છે અને શેર મૂડી છે એના માટે આપણે ટેબલ Gનો ઉપયોગ કરીએ છીએ. હવે પછી આપણે ટેબલ એચનો ઉપયોગ જોયો. એચ ક્યારે વપરાય છે? કે જ્યારે કંપનીની જવાબદારી મર્યાદિત છે, એટલે કે બાહેધરીથી મર્યાદિત જવાબદારી છે પણ એને શેર મૂડી બહાર પાડી નથી, આપણે એનો અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે ટેબલ આઈનો અભ્યાસ કર્યો અને હવે ટેબલ જેનો અભ્યાસ કરવાનો છે, બરાબર. હવે ટેબલ આઈ આપણને ખબર છે કે ટેબલ એફ, ટેબલ જી અને ટેબલ આઈ છે એક સમાન લાગુ પડે છે ક્યાં? કે જ્યાં કંપની પાસે શેર મૂડી હોય છે, બરાબર. અને ટેબલ એચ અને ટેબલ જે છે એ એવી જગ્યાએ લાગુ પડશે કે જ્યાં કંપની પાસે શેર મૂડી હોતી નથી, બરાબર. તો આપણે પ્રશ્ન પૂછે કે ટેબલ જે કઈ કંપનીને લાગુ પડે છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ વસ્તુનો. મેં સિરીઝ કીધું એ પ્રમાણે કે ટેબલ એફ, જી અને આઈ આ 3 ટેબલ હોય તો ત્યાં કંપની પાસે શેર મૂડી હશે, બરાબર. પણ જો કંપની પાસે એચ અને જે લાગુ પડતું હોય તો ત્યાં શેર મૂડી નહીં હોય, બરાબર. હવે આપણે પ્રકાર જોઈએ. ટેબલ જે કઈ કંપની લાગુ પડે છે તો અહીંયા સૌપ્રથમ પહેલાં જોઈએ તો ટેબલ જે અમર્યાદિત જવાબદારીવાળી કંપની, બરાબર. અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેમાં શેર મૂડી ન હોય, બરાબર. આવી જ કંપની અહીંયા હતી ટેબલ આઈની અંદર. આ અમર્યાદિત જવાબદારી કંપની હતી પણ એમાં શેર મૂડી હતી. તફાવત એટલો જ છે આઈ અને જેની અંદર કે અહીંયા શેર મૂડી હતી આઈમાં, બરાબર. જ્યારે જેની અંદર શેર મૂડી છે નહીં. મર્યાદિત જવાબદારી નથી પણ અમર્યાદિત જવાબદારી છે, બરાબર. અને એવી કંપનીએ શેર મૂડી બહાર પાડી નથી. આવી કંપની હોય ત્યારે ટેબલ જે લાગુ પડશે, બરાબર. તો અહીંયા પૂછ્યું છે કે ટેબલ જે કઈ કંપનીને લાગુ પડશે તો જોઈએ પહેલાં ટેબલ જે અમર્યાદિત જવાબદારી કંપની જેમાં શેર મૂડી ન હોય એને લાગુ પડશે, બરાબર. હવે આગળ વાત કરીએ. એમાં આવી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે, બરાબર. સભ્યોની જે જવાબદારી છે અગાઉ મેં વાત કરી પ્રશ્નની અંદર પ્રમાણે કે કંપની જ્યારે ફડચામાં જાય અથવા કંપની બંધ કરવામાં આવે અને કંપનીની જવાબદારી ચૂકવવા માટે જે પણ નાણાં ખૂટે છે એ કોણ આપશે? અમર્યાદિત જવાબદારીની અંદર જે વ્યક્તિઓ કંપનીમાં સભ્ય બને છે અને લેખિત સંમતિ આપી હોય એ લોકો કંપનીની અંદર જે જવાબદારી આવે એ પૂરી કરી આપે છે, બરાબર. આટલી જવાબદારી છે. આવી કંપનીમાં શેર મૂડી હોતી નથી. અહીંયા શેર મૂડી બહાર જ પાડવાની, માત્ર ને માત્ર સભ્યનું નામ લખવાનું છે રજિસ્ટરની અંદર, એટલે કે સભ્યપત્રકની અંદર, અને જણાવવાનું છે કે આ આટલા વ્યક્તિ કંપનીમાં સભ્ય છે. હવે વ્યક્તિગત માલિકી કે ભાગીદારી માફક અહીં પણ સભ્યોની જવાબદારી, બરાબર. આપણે જોઈ ગયા પ્રમાણે કે અહીંયા સભ્યની જવાબદારી છે કેવી છે? અમર્યાદિત જવાબદારી હોય છે, એટલે જ્યારે કંપનીની અંદર અમર્યાદિત જવાબદારીનો પ્રકાર હોય તો વ્યક્તિગત માલિકીની પેઢી હોય અથવા તો પછી ભાગીદારી પેઢી હોય. ત્યાં આપણે જોઈ ગયા છીએ વાણિજ્ય વ્યવસ્થાની અંદર ભણી ગયા છીએ કે આમાં જોઈએ તો મર્યાદા કેવી હોય? અહીંયા અમર્યાદિત હોય, અહીંયા કોઈ નિશ્ચિત ના હોય. ભાગીદારી પેઢી હોય કે પછી એક વ્યક્તિની કંપની હોય કે વ્યક્તિ માલિકી હોય ત્યાં જવાબદારી મર્યાદિત હોતી નથી, બરાબર. એટલે કે જ્યારે કંપની સમેટી લેવામાં આવે ત્યારે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ન હોય તો સભ્યએ પોતાની અંગત મિલકતોમાંથી પણ કંપનીનું દેવું છે એ ચૂકવવું પડે છે, બરાબર. એટલે જે પણ કંપની બંધ કરતી વખતે એવું થાય કે કંપની પાસે પૂરતા પૈસા જ ન હોય, બરાબર. તો આવા સમયે આવી કંપનીની અંદર જે લોકોએ
કંપનીનો સભ્ય બનવા માટે લેખિત સંમતિ આપી છે, એમની જવાબદારી છે કે દેવું ચૂકવતા જે ઘટ પડી છે એટલે કે જે નાણાં ઓછા પડ્યા છે એ મિલકત કે નાણાં ઓછા પડ્યા છે એ પોતાની અંગત મિલકતો વેચીને પણ ભરપાઈ કરવાના રહે છે, બરાબર. જો આવા પ્રકારની કંપની હોય તો એને ટેબલ જે લાગુ પડે છે, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અને છેલ્લે આવી કંપનીની શરૂઆત 100 સભ્યોથી કરવાની હોય છે, બરાબર. જ્યાં અમર્યાદિત જવાબદારીવાળી હોય અને શેર મૂડી ન હોય પણ માત્ર સભ્ય હોય ત્યાં ઓછામાં ઓછા 100 સભ્યો ભેગા થઈ અને આવી કંપની શરૂઆત કરી શકે છે. અને જ્યારે જરૂર જણાય ત્યારે સંચાલક મંડળ જરૂરિયાત પ્રમાણે સમયે તે કંપનીની સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે, બરાબર. જ્યારે પણ જરૂરિયાત જણાય એવું બને કે નાણાંની જરૂરિયાત હોય, વધુ મૂડીની જરૂરિયાત હોય, બરાબર, તો સભ્યની સંખ્યા છે એ વધારવામાં આવે. 100 સભ્યની સંખ્યા હોય તો એટલી જરૂરિયાત ન વધારે જરૂરિયાત હોય તો 125 સભ્ય સંખ્યા કરવામાં આવે, 200, 300, 500, બરાબર. ઉપરમાં કોઈ લિમિટ નથી આ કંપનીની અંદર, પણ ઓછામાં ઓછી સંખ્યા છે સભ્યની કેટલી હોવી જોઈએ? 100 તો હોવી અનિવાર્ય છે, બરાબર. અને છેલ્લે ટેબલ Hમાં જે નિયમનપત્ર છે, બરાબર, એટલે કે ટેબલ H કોને લાગુ પડે છે? કે જ્યાં શેર મૂડી હોતી નથી, બરાબર, લાગુ પડે છે. તો જે નિયમનપત્ર છે તે જ નિયમનપત્રની અન્ય જોગવાઈઓ આવી કંપનીને પણ લાગુ પડે છે, બરાબર. એટલે કે જે ટેબલ Hની અંદર આપણે 8 વિગતો જોઈએ ને કે ભાઈ કોઈપણ કંપની જે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી હોય પણ એને શેર મૂડી બહાર ના પડે અને ટેબલ H લાગુ પડે, અને ટેબલ Hના નિયમ પ્રમાણે એના 8 નિયમો હતા, બરાબર. સભ્ય સંખ્યાથી માંડી અને કંપની સામાન્ય મોહરના ઉપયોગ સુધીના 8 નિયમો છે. એ 8 નિયમો આ કંપનીને લાગુ પડે એટલે ટેબલ H પ્લસ ટેબલ J, બરાબર. એટલે ટેબલ જેની અંદર શું વિગતો છે? ટેબલ જેની અંદર અહીંયા વિગતો આપી છે કે કઈ કંપની માટે અમર્યાદિત જવાબદારી કંપની જેને શેર મૂડી ન હોય 100ની સંખ્યા 100 સભ્યોની સંખ્યા રાખવાની છે ઓછામાં ઓછી, બરાબર. 100થી વધુ હોય તો ચાલે પણ ઓછામાં ઓછી 100ની જરૂરિયાત પ્રમાણે વધારો કરી શકો છો તમે અંદર, બરાબર. તો આ આપણું ટેબલ જે છે, ટેબલ જે છે એ સામાન્ય રીતે અમર્યાદિત જવાબદારી કંપની છે અને જેને શેર મૂડી બહાર ન પડી હોય એને લાગુ પડતું હોય છે, બરાબર. તો આ પ્રશ્ન છે એ આપણે વ્યવસ્થિત આપણે ફેરબુકની અંદર લખી નાખ્યું. હવે અહીંયા ખાસ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા જે ટેબલ જે છે નિયમનપત્રના, એ નિયમનપત્રના ટેબલના અનુસંધાનની અંદર કંપનીનો કયો પ્રકાર લાગુ પડે છે એ આપણે જોવાનું છે, બરાબર. તો દરેક પ્રશ્નના હેડિંગની અંદર મેં અહીંયા લખ્યું છે કે ટેબલ જે અમર્યાદિત કંપનીને લાગુ પડે છે, એવી રીતે દરેક પ્રશ્નના હેડિંગ નીચે અહીંયા ટેબલ કઈ કંપનીને કયું ટેબલ લાગુ પડે છે એનું મેં લખાણ પૂરેપૂરું કર્યું છે, બરાબર. તો તમને એક વાક્યની અંદર પૂછી શકે છે કે ટેબલ F કઈ કંપની લાગુ પડે, ટેબલ J કંપની કઈ લાગુ પડે, ટેબલ H, I અને J કઈ કંપની લાગુ પડે, એ એક વાક્યને પૂછી શકે છે અથવા તો વિકલ્પની અંદર પૂછી શકે છે, બરાબર. તો આ ટેબલ એના પ્રકાર પ્રમાણે જે કંપની છે એનું સંપૂર્ણ માહિતી અને આપણને ખબર હોવી જોઈએ કયું ટેબલ ક્યાં લાગુ પડે છે, બરાબર. એનો પૂરતો અભ્યાસ કરીને યાદ રાખીશું. આ આપણે એક વાક્યના પ્રશ્ન અને વિકલ્પની અંદર પણ મદદરૂપ થશે, બરાબર. અને ઉપરાંત મોટા પ્રશ્નની અંદર મદદરૂપ થવાનું જ છે, બરાબર. તો આ પ્રશ્ન પૂરેપૂરી સમજૂતી સાથે આપણે વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી રાખીશું. જય ગુરુદેવ, અસ્તુ.